આ હળમાકડા છે આપણે એક હાથી બનાવવાનું છે. હાથી બનાવવાનું છે સિંગમાં પાળા કરવા માટે. એટલે એના માટે આ બધું તૈયારી કરવી. આપણે સવારે 10 વાગ્યે ને રોંઢે આપણે 3 વાગ્યે ચા જોવે. 2 ટાઈમ ચા પીએ એટલે મજા આવે, એમ ખોટો રહે. આ કેદુનું પીડ્યું ને 12 મહિનાથી આમને પીડ્યું, અને તો પછી આપણે કંઈ ઉપયોગ કરવાનો ન હોય, કાંટ બેસી ગયો. વરસાદનું વાતાવરણ સારું છે. જો વરસાદ આવી જાય તો આ બધી બળતરા કરવી નહીં. આપણે સિંગમાં આંકવાના બલુમિયા છે. હવે એને બનાવવાના છે આપણે પાળા ચડાવવાના. આ વરસાદ ઉગમણો તો સારો સીડ્યો છે. આ હાલો હવે આ મીંદડા આપણે કાઢી નાખીને ચડાવવાનું છે પાવડિયું. મેં સાટા પહેલાં આપણે પાળા ચડાવી દઈએ, બીજું કામ તો હાથી આયલા કરશે. વરાબ છે ને પળા હારી છે ને પાળા ચડી જાય. આપણે ચોમાસામાં હાથી બધા બહુ બદલાવવા પડે. ઘડીક બેલી આંકવાની હોય, ઘડીક મીંદડા આંકવાના હોય, કે આ વચ્ચે આવું પાળા ચડાવવાનું હોય. હવે આમાં વજન આપણે થોડોક વધારવો પડશે, એટલે બેલું મૂકી દઈએ. હવે થઈ ગયું છે હજડ બોમ્બ. આંકી જોઈએ કેમ થાય. આપણે માંડવી 20 નંબર છે 7 વીઘાની. એટલે આપણે આ કોરવણ કરીને વાવી હતી. એટલે આપણે હવે આને પાળાનો સમય થઈ ગયો એટલે પાળા ચડાવી દઈએ. હવે નવું ફૂટવા મળી એટલે ન પાળામાં બેસી જાય. હવે આમાં આપણે બેલી ન હાલે એટલે આ પાળા ચડાવી દઈએ. આખું વરાપ છે તે નકર તો આ ફાવે નહીં. આધુનિક સાધન ગમે એવા હોય, પણ જેવી ઢાંઢા જે કે હાથી ખેડ થાય એવી તો મજા ન જ આવે. કારણ કે ઢાંઢાનું હાથી હોય ને તો આમાં પળા હોય પોસી. જો આ રીતે આમ પાળા ચડી જાય ને એટલે ન ફૂટે એટલે સીધી ન હા પાળામાં ગળી જાય. ઓલી માટી અહીંયા ન હોય તો આમ ન લટકતી રહે. એટલા માટે આ પાળા આપણે ચડાવવાના.